રક્તદાન એ જ મહાદાન. આપણે ત્યાં અનેક દાનો કરવામાં આવી રહ્યા છે, પણ આજે આપણે વાત કરવી છે કે રક્તદાન શિબિરનું જે આયોજન કરેલ છે કે મોરબી જિલ્લાના ખરેડા ગામની અંદર આજે આપણે ઉપસ્થિત થયા છીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર, કે જેની અંદર શું શું સુવિધાઓ છે કે જે પ્રાથમિક સુવિધા ગણી શકાય, જે આજુબાજુના એરિયામાં રહેતા ખેતમજૂરો છે, ગામજનો છે, એમને કઈ સુવિધા મળે છે એ દ્રશ્યો બતાવવા છે. સાથોસાથ આજના આ દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે કે જેના અનુસંધાનમાં અનેક અધિકારીઓ આવ્યા છે, તેમજ જે લોકો ડોનેટ કરી રહ્યા છે એમના પણ દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરવા છે. માટે જોડાયેલા રહેજો આ વિડીયા સુધી. તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે, અને હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા, અને મારી સાથે છે રવિ ચાળમિયા. હવે અમે તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીએ છીએ કે જે ખરેડા ગામની અંદર આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે ખરેખર એકદમ સુસજ્જ નવા બિલ્ડિંગની સાથે, તેમજ દરેક વોર્ડમાં અલગ અલગ સુવિધાથી સુસજ્જ છે. અને આ છે એનો હોલ, અને અલગ અલગ જ્યાંની સુવિધાઓ છે એના દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, એના દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીએ છીએ. હવે આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો કે જે આ ક્ષેત્રની સાથે જોડાયેલા બધા જ અધિકારીઓ આપણી સાથે ઉપસ્થિત થયા છે. તો આપણે એમની પાસેથી આજની જે વિગત છે એ લેવાના પ્રયત્નો કરવા છે. સાથોસાથ જે આજના આ માનવીને અથવા તો ખેતમજૂરોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ, તો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર કઈ કઈ રીતની સુવિધાઓ હોય છે એના વિશેની વાત કરવી છે. નમસ્કાર સાહેબ. ગુડ મોર્નિંગ. શું નામ તમારું પહેલા સાહેબ આપો? હું મેડિકલ ઓફિસર ડૉક્ટર નિકુંજ સબાપરા, મેડિકલ ઓફિસર તરીકે અહીંયા ફરજ બજાવું છું. બરાબર. તો અહીંયા તમારા જે આ દવાખાનાની અંદર કઈ કઈ રીતની સુવિધા હોય અને શું કાંઈ એના વિશે થોડી વાત. આપણે અહીંયા દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. શરૂઆત આપણે કરીએ તો જે દરેક આઉટ પેશન્ટ ઓપીડી બેઝ સારવાર જે કરવાની હોય આપણે દરેક દર્દીઓની, ગામના છે, ખેતમજૂર છે કે આજુબાજુના આપણે લોકલ કોઈ પણ નાગરિકને જે સુવિધાની જરૂરિયાત હોય, મેલેરિયા છે, ટીબી છે, ટાઇફોઇડ છે કે પછી નાના મોટા કોઈ પણ રોગની સારવારની જરૂરિયાત હોય તો આપણે 24/7 આપણે અહીંયા ઉપલબ્ધ હોઈએ છીએ. સવારે ઓપીડી આપણે 9 થી 1 શરૂઆત સ્ટાર્ટ કરતા હોઈએ છીએ, અને સાંજે પણ 2 કલાક આપણે ઓપીડી રન કરતા હોઈએ છીએ. પછી દિવસ દરમિયાન ઓપીડીના સમયગાળા સિવાય કોઈ પણ ઇમરજન્સીની સારવાર કોઈ પણ નાગરિકને જરૂરિયાત હોય તો ઇમરજન્સી સેવા પણ આપણે અહીંયા પૂરી પાડીએ છીએ. તદુપરાંત આપણે ડિલિવરીના કોઈ સામાન્ય ડિલિવરીના કેસ હોય જેને જે સગર્ભા માતાને જોખમ નથી, જેની ડિલિવરી આપણે ગામડા લેવલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લેવલે કરાવી શકીએ, એવી ડિલિવરીની સુવિધા પણ આપણા લેવલે અહીંયા ઉપલબ્ધ કરાવીએ છીએ. જે અધિકારી અહીંયા સર્વિસ કરી રહ્યા છે આપણે એમની પાસેથી થોડીક વિગત લેવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર, મારું નામ પારગી પંકજ કુમાર પરસોત્તમભાઈ. હું અહીંયા MPW તરીકે ફરજ બજાવું છું. આજે આપણે અહીંયા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે, જે આપણે જિલ્લા પંચાયત મોરબી દ્વારા આરોગ્ય છે તેના દ્વારા આયોજન કરેલ છે, અને તાલુકા હેલ્થ ઓફિસર અને તાલુકા ટીમની સહયોગથી આપણે આ રક્તદાન કેમ્પનું આજે આયોજન કરેલ છે, જેમાં ગામ લોકોનો પણ બહોળો સમાવેશ કરવામાં આવેલ છે. બધા તમામ ગામ લોકોને આપણે ચર્ચા કરી છે, બધાને સમજાવી છે રક્તદાન માટે, અને ગામ લોકોનો પણ ખૂબ સહકાર છે આ રક્તદાન કેમ્પમાં. આમ મારું માનવું છે કે દરેક લોકોને રક્તદાન કરવું જ જોઈએ. જોવા જઈએ તો અમુક લોકો એવા ભ્રમમાં હોય છે કે રક્તદાન કરવાથી તમારું શરીર જાડું થાય છે, પણ એવું કંઈ હોતું નથી. ખરેખર રક્તદાન કરવાથી ઘણા ફાયદાઓ છે. રક્તદાન કરવાથી તમારું રક્તદાનમાં એકવાર રક્તદાન કરવાથી શરીરમાં નવા રક્તકણોનું ઉત્પાદન થાય છે, જેથી શરીર સારું રહે છે. તમે જે એટલું રક્તદાન કરેલું હોય એટલું રક્તદાન 1 થી 2 મહિનામાં પાછું તમારા શરીરમાં થઈ જતું હોય છે. અને રક્તદાન કરવાથી તમે કેન્સરનું પ્રમાણ પણ ઘણા રિસર્ચમાં એવું જોવા મળ્યું છે કે રક્તદાન કરવાથી કેન્સરનું પ્રમાણ ઘટાડી શકાય છે. આમ રક્તદાન કરવાના બહોળા ફાયદા રહેલા હોય છે. તો મારે તમામને આ વીઆર મીડિયા ચેનલથી માધ્યમથી એવું કહેવામાં આવે છે કે તમામને રક્તદાન જીવનમાં અવશ્ય કરવું જોઈએ, અને એક આ સહયોગી કાર્યમાં તમારે એક સફળ કાર્ય બનાવવા માટે તમારો સહયોગ આપવો જોઈએ. કેટલાક આગેવાનો તેમજ અધિકારીઓ આ તકે ઉપસ્થિત થયા છે, ત્યારે તાલુકા પંચાયત સદસ્ય શ્રી અશોકભાઈ દેસાઈ આજે ખરેડાના મહેમાન બન્યા છે, તો આપણે એમની પાસેથી આજની વિગત લેવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર. નમસ્કાર. સૌપ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર કે આવા જ્યારે સેવા કાર્ય થતા હોય ત્યારે તમે
આ લાઈવના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચાડો છો એ બદલ આભાર. આજે ખરેડા પીએચસી સેન્ટર મુકામે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આજે અમે જ્યારે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે હું વિશેષ આરોગ્ય વિશે જો વાત કરું ને તો મોરબી નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર છેવાડાના માનવીઓ સુધી કંઈ પણ તકલીફ આરોગ્ય બાબતે ન પડે તે માટે સુંદર મજાના પીએચસી સેન્ટર એના વિભાગમાં સબ સેન્ટર ખોલવામાં આવ્યા છે અને ત્યાં ખૂબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે. એનું એક હું ઉદાહરણ આપું તો 2021ની અંદર જ્યારે સમગ્ર વિશ્વની અંદર જ્યારે કોરોનાએ ભરડો લીધો હતો ત્યારે હું આ જ વિસ્તારમાંથી ચૂંટણી લડેલો છું, આ જ વિસ્તારનો હું સદસ્ય છું. આ જ વિસ્તારની અંદર આ પીએચસી સેન્ટરની હું વાત કરું તો ત્યારે હું સતત અહીંના અધિકારીઓ સાથે રહી અને અહીં જે કોરોના વખતે જે રેપિડ ટેસ્ટ કરવાની વાત હોય, વેક્સિન આપવાની વાત હોય, દર્દીઓને સારવાર આપવાની વાત હોય, ખૂબ સારી રીતે અહીંના આરોગ્ય તંત્રએ કામ કર્યું છે. એમાં પીએચસી ખરેડાએ પણ ખૂબ સરસ રીતે લોકોને કંઈ તકલીફ ન પડે એ માટેનું કામ કરવામાં આવ્યું છે. એ બદલ હું આરોગ્ય તંત્રનો પણ આભાર વ્યક્ત કરું છું. અને રહી વાત બ્લડ ડોનેશનની તો રક્તદાન મહાદાન કહેવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર એક સરકાર દ્વારા આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે પીએચસી સેન્ટરે જઈ જે પણ કાંઈ બ્લડ એકઠું થાય 25-50 બોટલ એકઠું કરી અને એક લોક જાગૃતિ આવે કે આપણે રક્તદાન શા માટે કરવું જોઈએ એના માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એ બદલ આજે પીએચસી ખરેડાએ પણ આ કાર્યક્રમ યોજ્યો છે. એ બદલ ખરેડા પીએચસીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ સરસ એમને માહિતી આપી કે ખરેખર સરકાર તો પોતાની રીતે યોગ્ય પગલાં લેતી જ હોય, પરંતુ ખરેખર આપણે આમ નાગરિકને પણ જાગૃત થવાની જરૂરિયાત છે. ત્યારે આપણી સાથે બીજા જ એક અધિકારી આપણી સાથે ઉપસ્થિત થયા છે. આપણે એમની પાસેથી વિગત લેવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર સાહેબ. જી નમસ્કાર, મારું નામ ભરતસિંહ છે અને હું એક એનજીઓ દાત્રી બ્લડ સ્ટેમ સેલ ડોનર રજિસ્ટ્રીમાંથી આવ્યો છું. અહીંયા બ્લડ ડોનેશન પ્રોગ્રામની સાથે આજે આપણે અહીંયા બ્લડ સ્ટેમ સેલ ડોનેશન માટે રજિસ્ટ્રેશન માટેનો પણ એક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં ઘણા થેલેસેમિયા બાળક હોય છે, બ્લડ કેન્સર પેશન્ટ હોય છે, સિકલ સેલ, લુકેમિયા, લિમ્ફોમા આવી જે બીમારી હોય છે એમાં એને જો એકવાર સ્ટેમ સેલ દાન કરવામાં આવે તો એ પેશન્ટને કાયમી સારું કરી શકાય છે. તો સ્ટેમ સેલ ડોનેશન શું છે એના માટે અવેરનેસ પ્રોગ્રામ અને જે વોલન્ટરી ડોનર કોઈ જોડાવા માંગે કે સ્ટેમ સેલ દાન માટે તો એનું આપણે આજે એક જેનેટિક ટેસ્ટ HLA ટાઈપિંગ કરીશું અને રજિસ્ટ્રેશન કરવાના છીએ, જેથી કરીને આ જે ડોનર રજિસ્ટર કરશે એમાંથી જો ભવિષ્યમાં જેને જરૂર છે એવા કોઈ પેશન્ટ બ્લડ કેન્સરવાળા, થેલેસેમિયા એમાં કોઈ મેચિંગ થાય તો આપણે એને સ્ટેમ સેલ દાન કરી અને કોઈને બ્લડ કેન્સર કે થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી સારા થવામાં હેલ્પ કરી શકીએ. હવે આપણે આવી પહોંચ્યા છીએ ખરેડા ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર, લેબોરેટરી વિભાગની અંદર, કે આજે આપણે ઘણા લોકોની અંદર જાગૃતતા નથી કે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જતા હોય તો અહીંયા રિપોર્ટ કઈ કઈ પ્રકારના થતા હોય એમના વિશેની માહિતી લેવી છે. તો આપણે એમના અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. નમસ્કાર. નમસ્કાર, મારું નામ દીપિકાબેન યતિન કુમાર ગઢિયા છે. હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરેડામાં લેબોરેટરી ટેકનિશિયન તરીકે ફરજ બજાવું છું. હવે આપણે પહેલાં જ્યારે મશીન નહોતા આવ્યા ત્યારે આપણે 19 પ્રકારના ટેસ્ટ અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થતા હતા. હવે 2 મશીન મળતા, સેલ કાઉન્ટર અને બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર મળતા હવે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 64 જાતના ટેસ્ટ થાય છે. એટલે મારી ઈચ્છા એવી છે કે ગામના લોકો, વાડી વિસ્તારવાળા લોકો અને અંતરિયાળ ગામડાવાળા વિસ્તારોને વધારે ને વધારે લાભ મળે અને વધારેમાં વધારે હું એ લોકોની સેવા કરી શકું. બરાબર, ખૂબ સરસ કહેવાય કે ખરેખર આ વસ્તુની આપને ખબર હોતી નથી કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર કયા કયા પ્રકારના રિપોર્ટ થતા હોય છે. માટે આપણે અહીંયાથી 22 કિલોમીટર દૂર મોરબી જવું પડે છે. હવે કોઈએ મોરબી જવાની જરૂર નથી. આપણા ગામના આપણા આંગણે આવા રિપોર્ટની સુવિધાઓ થઈ રહી છે. આજે કેમ્પની શરૂઆત કરવામાં આવેલી તે પહેલાં દીપ પ્રાગટ્ય કરી અને ગામના આગેવાનો તેમજ મોરબીથી પધારેલા કેટલાક પદાધિકારીઓ તેમજ આરોગ્ય ક્ષેત્રની અંદર જે કાંઈ સાહેબો હતા એના દ્વારા દીપ પ્રાગટ્યનું દ્રશ્યો બતાવવાના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. તો આ VR મીડિયા સમાજમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિના અનેક વિડીયો તમારા સમક્ષ લઈને આવતું હોય છે. તો આજે એક નાનકડો પ્રયાસ કર્યો છે કે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરેડામાં આવેલું છે કે જેના અધિકારીઓ ખરેખર સાચા અર્થમાં દિલથી સેવા કરી રહ્યા છે. તેમજ આવા અનેક કાર્યક્રમો જનજાગૃતિના આ PHC સેન્ટરમાં થતા હોય છે. ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા આ VR મીડિયાની ટીમ તરફથી તમને પાઠવવામાં આવે છે. તેમજ દરેક દર્શક મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે નમ્ર વિનંતી કરું છું. નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખો
અને બીજા લોકો સુધી પહોંચતો કરો એવી નમ્ર અપીલ કરું છું. નમસ્કાર. જય માતા.